સાવલી પંથકમાં રાંધણ ગેસના બોટલ મેળવવા અછતની આશંકાએ ઉગ્ર બની પડાપડી કરતા જોવા મળ્યા। હાલ ખાડી યુદ્ધની પરિસ્થિતિને લઈ અનેક બાબતે તંગી અને ભાવ વધારાનો સામનો સામાન્ય જન કરી રહ્યો છે અને ગેસ બોટલ માટે સરકારે અનેક ગાઈડલાઈન નક્કી કરી છે। સીમિત સમયાંતરે માત્ર ઘરેલું વપરાશ માટેના રાંધણ ગેસના બોટલો વિતરણ કરાઈ રહ્યા છે। ત્યારે સાવલીમાં ગેસ બોટલ ગ્રાહકોને પરચેઝ કરતી શાહ એન્ડ કુની નિયમ મુજબ ગોઠડા ગામ તરફ જતી ગેસ બોટલની ગાડીને અધવચ્ચે જ સામે બાઇક સહિત અન્ય વાહનો પર ખાલી બોટલ લઈ આવેલી ભીડે પોતાના ગેસ બોટલ મેળવવા પડાપડી કરી હતી। જ્યારે ગોઠડા ગામમાં ગેસ બોટલની ગાડીની રાહ જોતા ગ્રામજનો અટવાયા હતા। હાલમાં ઘરેલું ગેસ બોટલોની કોઈ જ તંગી નથી અને સરકારની ગાઈડલાઈન મુજબ સાવલી નગર અને તાલુકાના ગામોમાં સાવલી ગેસ બોટલ વિતરણ કરતી એજન્સી દ્વારા નિયમિત ગાડીઓમાં વિતરણ કરાય છે અને હાલમાં પૂરતો જથ્થો પણ હોવાથી તંગીની પરિસ્થિતિ નથી। માત્ર બોટલ અમને નહીં મળે તેવી આશંકા અને અફવાહોથી પ્રેરિત થઈ પડાપડી કરવી નહીંનો સંદેશ સાવલી મામલતદારે જનતાને આપ્યો હતો। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી, સાવલી। હાલમાં જે અફવાઓ ચાલી રહી છે કે ભાઈ ગેસ મળતો નથી, ગેસ પુરવઠો, એમાં સાવલી નગરના તેમજ તાલુકાના પ્રજાજનોને જણાવવાનું કે આપણી પાસે ગુજરાત સરકાર પાસે હાલ પૂરતો જથ્થો છે, તેમજ સાવલીની આપણી એજન્સી જે છે એમાં પૂરતો જથ્થો છે અને નિયમિતપણે જે તે ગ્રાહકને મળે છે, જેથી કોઈ પણ વ્યક્તિઓએ ઉગ્ર થઈ રસ્તામાં જે ડિલિવરી કરતા જતા વાહનને પર રોકવું પણ નહીં અને દરેકને જથ્થો મળી રહેશે અને મળે પણ છે। અત્યાર સુધી એવી કોઈ ફરિયાદ નથી કે અમને મળ્યો નથી। એટલે પબ્લિકને નમ્ર વિનંતી કે રસ્તામાં જતી ગાડી કોઈને રોકે નહીં, જે પ્રમાણે તમે બોટલ નોંધાયો છે એ પ્રમાણે આપણને બોટલ મળી રહેશે। શાહ એન્ડ કંપની ગેસ એજન્સીની ગાડી દર સોમવારે અમારા ગોઠડા ગામમાં આવે છે, પરંતુ ગયા સોમવારે લોકોએ રોડ ઉપર ઊભા રહી અને ગાડી આંતરીને બોટલો લઈ લીધેલા હતા, જેના કારણે અમારા ગામમાં પણ ગાડી આવી નથી અને લોકો રાહ જોઈને ઊભા રહ્યા હતા। આજે સોમવારે પણ ગાડી નીકળી તો રોડ ઉપર જ લોકોએ ગાડી આંતરી લીધી, ગામ બધા લોકો આવીને અને ત્યાંથી જ ગાડી આખી ખાલી કરી દીધી। તેમ છતાં પણ શાહ એન્ડ કંપનીવાળાએ કીધું કે હું હમણાં બીજી ગાડી ભરીને ગામમાં વિતરણ કરવા માટે આવું છું, પણ લોકોને ધરપત નથી। મામલતદાર સાહેબ પણ કહે છે કે ગેસની કોઈ અછત નથી, તેમ છતાં ગામવાળાને કોઈ પણ જાતની લોકોને ધરપત રહેતી નથી।